જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? નવા વર્ષની બધાને ખૂબ ખૂબ શુભકામના અને નવા વર્ષના જાજા કરીને જય શ્રી કૃષ્ણ બધાને. તો અમે અત્યારે છીએ ગામડે કોડીનાર, દિવાળી કરવા આવ્યા છીએ. લાસ્ટ વિડીયોમાં આપણે વાત થઈ હતી. તો બધા તહેવારમાં છે ને બધી મીઠાઈ, ફરસાણ, નવી વાનગી, ચટપટું ખાઈને બધાય કંટાળ્યા છે. એટલે આજે બનાવું તું સાવ સાદું. તો સૌથી પહેલાં ખીચડી પલાળી દીધી, હિંગ, નમક અને ઘી નાખીને. પછી તેલમાં હિંગનો વઘાર કરી લીધો છે. ડુંગળી બટેટાનું શાક બનાવું હતું તો ડુંગળીને બટેટા એડ કરી દીધા છે. બેઝિક મસાલા નાખીને સારી રીતે મિક્સ કરી લેશું અને ચમચો ધોવાય એટલું જ પાણી એડ કરશું. અને હવે કુકરનું ઢાંકણું બંધ કરી દેશું. અને હવે હું બનાવી રહી છું ભાખરી, કારણ કે ડુંગળી બટેટાનું શાક, ખીચડી અને ભાખરી એવો પ્રોગ્રામ હતો આજે. તો છે ને બહુ જાજી ભાખરી બનાવવાની હતી, 10 થી 12 હતી. એટલે હું નીચે લોટ બાંધવા બેસી ગઈ છું. અને અહીંયા જો અમારા આંસીબેનની આવજા ચાલુ જ છે. અને જો અહીંયા આપણું શાક પણ બની ગયું છે મસ્ત મજાનું, ખાલી તેલના રસાવાળું જ છે. અને હવે હું ભાખરી પણ બનાવી રહી છું. તો તમારું નવું વર્ષ કેવું ગયું એ મને કમેન્ટ જરૂરથી કરજો. અને તમે ગામડે ગયા છો કે તમારા ગામ જ છો, બધા સાથે જ રહેતા હોય તો એને તો ક્યાંય જવાની જરૂર જ ન પડે. અમારે મમ્મી પપ્પા અહીંયા રહીએ એટલે અમે અહીંયા આવતા હોઈએ. તો જો બની ગઈ મસ્ત મજાની થાળી. આવજો.